ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મીઠાપુર ખાતેથી અશોકભાઈ જોશીના નિવાસસ્થાનેથી ગાજતે વાજતે ઢોલના ગાર અને શરણાઈઓ સાથે ઠાકોરજીની જાન શહેરના વિવિધ માર્ગો પર નીકળશે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। જેમાં સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ તારીખ 2 નવેમ્બર રવિવારના રોજ 11:30ના અમે તુલસી વિવાહનું આયોજન કરે છે। અમે બે અશોક જોશી અને ઈલા જોશી, મારી દીકરી મયુરી અને કિંકરભાઈ પંડ્યા રાજકોટથી આવ્યા છે। એ ઠાકોરજીના માતા પિતા બન્યા છે અને મારા ભાઈ ભાભી આશીષ અને મમતા એ તુલસીમાના માતા પિતા બન્યા છે। અમે અહીંથી જાન લઈ અને રાધાકૃષ્ણ મંદિરે ત્રિવેણી સંગમમાં જવાના છીએ 4 વાગે। આજનો આવો અમૂલો અવસર અમને ભગવાને અર્પણ કર્યો છે, તો અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ત્રિવેણી સંગમ ચલાલા દ્વારા તુલસી વિવાહનું આયોજન જે કરવામાં આવેલું છે તે અમોએ મીઠાપુર ડુંગરી મારા નિવાસસ્થાનેથી આયોજન કરવામાં આવેલું છે। આજે જે જાન તુલસી માતાની જે જોડવાની છે કૃષ્ણની ઠાકોરજીની, એ અમારા નિવાસસ્થાન મીઠાપુર ડુંગરી હરિધામ સોસાયટીમાંથી નીકળશે, જેની શોભાયાત્રા 4 વાગે રાખવામાં આવેલી છે। તેના ગામ સમસ્તની અંદર તમામ ધર્મપ્રેમી જનતાને જોડાવા વિનંતી છે। આ પ્રસંગે ગાજતે વાજતે ઢોલ તાશા અને ઘોડા દ્વારા શોભાયાત્રા નીકળે, એમાં તમારે બધાને ગ્રામજનોને પધારવા મારું ભાવભીનું આમંત્રણ છે।